સમાચારમાં નજર કરીશું રાજકોટ ઉપર તો રાજકોટમાં સરકારી અધિકારીઓ બેફામ બન્યા છે। સરકારી બાબુ સત્તાના મદમાં આવી પોતાના પદનો દુરુપયોગ કરવા લાગ્યા। સામાજિક તત્વોની હેરાનગતિ સામે સરકાર એક્શન લેશે અને ગુનાહિત પ્રવૃત્તિઓ કરનાર સામે ગુનેગારો સામે કાયદાકીય કાર્યવાહી કરે છે। લોકોની સમસ્યા દૂર કરવા સરકારમાં જુદા જુદા વિભાગમાં અધિકારીઓને ફરિયાદ કરવામાં આવતી હોય છે। એક નાગરિક દ્વારા રાજકોટમાં સરકારી અધિકારી દ્વારા તોડ કરવા અને લાંચ લેવાની સાંસદ રામ મોકરિયાને ફરિયાદ કરવામાં આવી। ફરિયાદી સાંસદ રામભાઈ મોકરિયાને રજૂઆત કરી હતી કે મામલાની પતાવટ માટે તેમની પાસેથી સરકારી અધિકારીઓ 25,000ની રકમ માંગી, જેના બાદ સાંસદ રામ મોકરિયાએ તોડ કરનાર પાસેથી 25,000ની રકમ પરત અપાવી। ફરિયાદી રામભાઈને રજૂઆત કરતા રામભાઈ મોકરિયાએ ફોન કરી ગેરેજથી તોડ કરનાર પાસેથી 25,000ની રકમ પરત તો અપાવી, ઉપરાંત અધિકારીને રૂબરૂ બોલાવી ખખડાવ્યા। આસિસ્ટન્ટ જુનિયર અધિકારીએ ગેરેજથી આચર્યાની ફરિયાદ કરી, જેના બાદ રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ પોતાના સત્તાવાર લેટર પેડ ઉપર રામભાઈએ પ્રેસ નોટ લખી આ મામલે ખુલાસો કર્યો। રામ મોકરિયાએ પોતાના લેટર પેડમાં સરકારી વિભાગના અધિકારીઓને દરોડો પાડી 25,000નો તોડ કરતા હોવાની રજૂઆત કરતા સમગ્ર મામલો સામે આવ્યો। એનો મારી ઉપર ફોન આવ્યો કે મારે ત્યાં કોઈ સરકારી અધિકારી આવ્યા છે અને મારી ફેક્ટરીમાં કંઈક ચેક કરે છે અને હેરાનગતિ છે, મુશ્કેલી છે, જરા તમે મને મદદ કરો। એટલે એ ભાઈને મેં કીધું કે તમારી યારે જે કોઈ છે અધિકારી એને ફોન આપો। એટલે એને મેં કીધું કે ભાઈ આ ભાઈનો જે કંઈ કાયદેસરનો દંડ થતો હોય એ તમે દંડ લઈ લ્યો, બાકી એને હેરાન ન કરતા। એ કે બરાબર છે। એટલે પછી એ જ ભાઈના ફોનમાં મેં પેલાને કીધું કે અધિકારી છે એને ચા પાણી સરભરા કરજો વિવેક ખાતર, પણ બીજી કંઈ હેરાનગતિ નહીં કરે। એ પછી 10 મિનિટ પછી એ વેપારીનો મને ફોન આવ્યો કે ભાઈ આ ભાઈએ મારું કામ પતાવી દીધું, 12,000 રૂપિયા મારો દંડ કર્યો અને કામ પતી ગયું, કે બીજું કંઈ લીધું તો કે આ 25,000 લઈ ગયા છે મારી પાસે। એટલે અધિકારીનો મેં નંબર લઈને એને ફોન કર્યો કે ભાઈ આવી રીતના મેં તમને ભલામણ કરી હતી કે દંડ કરજો પણ બીજું કંઈ હેરાન ન કરતા, તો છતાં તમે આવું કેમ કર્યું? કે મારી ભૂલ થઈ ગઈ, તો એને પૈસા પાછા આપી દો। એટલે ભાઈ એને 10 મિનિટમાં પૈસા પાછા આપી દીધા અને વાત ઇસ્યુ પૂરો થઈ ગયો। મારે તો આપના માધ્યમથી, મીડિયાના માધ્યમથી કહેવાનું છે કે રાજકોટ ખાતે અથવા ક્યાંય કોઈ સરકારી અધિકારી કચેરીમાં કોઈ ખોટી હેરાનગતિ અથવા કામ ટલે ચડાવે અને તમારી પાસે કોઈ રૂશ્વત માગે તો એના માટે એની ફરિયાદ કરો એસીબીમાં, અથવા તો અમારી પાસે કોઈ રજૂઆત આવશે તો અમે એનું સોલ્યુશન કાઢશું। કારણ કે સાચા કામના ખોટા પૈસા કોઈ લઈ જાય એ વ્યાજબી વાત નથી અને એની હું સખત વિરોધમાં છું। એટલે એ વાત હતી અને એ ભાઈ આજે ફરીથી મારી પાસે માફી માંગવા માટે આવ્યા હતા। એક વેપારી કારખાનેદાર હતા,